બધાને જય શ્રી કૃષ્ણ। બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। કવિતાજી તેમની પુત્રવધૂના રૂમ તરફ આગળ વધી કે તરત જ તેમના પગ ત્યાં જ થંભી ગયા। તેની નાની વહુ રૂમમાં બેસી તેની મા સાથે હસતી હસતી વાતો કરતી હતી। તેની નાની વહુની વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા। તેની માતા તેને કહી રહી હતી, એકતા, તું કહેતી હતી કે આ દિવસોમાં તારા પરિવારમાં કંઈક ચાલી રહ્યું છે। હું કહું છું દીકરા, તારા સાસરિયામાં સસરાની મિલકતના ભાગલા પડાવ અને સાથે સાથે સાસ સસુરના પણ ભાગલા પડાવી દે। શા માટે તું અને મારા જમાઈ તારા સાસુ અને સસરાની જવાબદારી લો છો? બહુ અઘરું છે દીકરા। તમારા બાળકો તમારા પરિવારની જવાબદારી તો ઉપાડી શકતા નથી અને જો તારા સાસુ સસરાને ભેગા રાખવા પડશે તો તમારો ખર્ચો બમણો થઈ જશે। એકતાએ કહ્યું કે હું તેની સંપૂર્ણ જવાબદારી કેમ લઉં? હવે બધું અડધા ભાગમાં વહેંચાઈ જશે અને તેમના માતા પિતા પણ વહેંચાઈ જશે। મારા પતિ મોટા ભાગના પૈસા ઘરમાં ખર્ચે છે તેમની સેવા કરવા માટે। હું આટલી ભણી નથી। જ્યાં સુધી બુઢિયાના હાથ અને પગ કામ કરશે ત્યાં સુધી તે મારી સાથે રહેશે। બંને મોટા પુત્રના ગુણગાન ગાય છે માટે તે તેની સેવા કરશે। જ્યાં સુધી મારા બાળકો નાના છે ત્યાં સુધી મારે આ બુઢિયાની મારે ખાસ જરૂર છે, પછી કંઈ જરૂર નથી। ઘટપણમાં તેની સેવા કોણ કરે? હવે જુઓ શું થાય છે। હું મારા ફાયદા માટે તે બુઢિયાનો ઉપયોગ કેવી રીતે કરું છું। જો હું માલકીનને નોકરાણી ન બનાવું તો મારું નામ પણ એકતા નહીં, કારણ કે મારા સસરા ફક્ત બેઠા બેઠા ખાય જ છે, કામ તો કરશે નહીં। આ બુઢિયા ઘરનું કામ તો કરશે। એકતાના પરિવારમાં જમીન અને મિલકતને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો। આ બધી મુશ્કેલીઓના કારણે એકતાના સસરા જયેશજીએ પ્રોપર્ટીના ભાગલા કરવાનો નિર્ણય લીધો હતો। ત્યારે મા બાપની કોણ સાથે રહેશે તેવો મુદ્દો ઊભો થયો હતો। એકતાની સાથે કવિતાજીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, સાંભળો જી, કેવા દિવસો આવ્યા છે જ્યારે એક માતાએ ગર્ભમાંથી બાળકોને જન્મ આપે છે। આજે બાળકો મા બાપને વિભાજિત કરવામાં પડ્યા છે। આટલું કહેતા કવિતાજી જોરથી રડવા લાગ્યા। ત્યારે તેનો મોટો દીકરો ત્યાં આવ્યો અને બોલ્યો, માં, અમારે લોકોમાં ભાગલા પાડવાની જરૂર નથી। તમે બંને મારી સાથે જ રહેશો। ગમે તે થાય હું તમને અલગ થવા નહીં દઉં। મારી ગમે તેટલી આવક હોય હું તમને મારી સાથે રાખી શકું એમ છું। વિજયના નાના ભાઈ શ્રી જયે મોટેથી કહ્યું, ભાઈ, આવું કહીને તમે શું સાબિત કરવા માંગો છો કે હું મારા માતા પિતાની જવાબદારી નથી લઈ શકતો અને તમે આ બધું એટલા માટે કરો છો કે હું લોકોની નજરમાં સારો ન બનું અને હું ખરાબ જ રહી જાઉં। જ્યારે મિલકતનું વિભાજન થાય છે ત્યારે તે માતા અને પિતાનું પણ વહેંચવું જોઈએ। વિજયની પત્ની રૂપાએ કહ્યું, તને આવું કહેતા શરમ નથી આવતી? શું આ ઉંમરે મમ્મી પપ્પા અલગ રહેતા હશે અને અમે બંનેની જવાબદારી લેવા તૈયાર છીએ, ત્યારે તમને શું વાંધો છે? જ્યારે તેઓ એકબીજાના સુખ દુઃખમાં સાથે હોવા જોઈએ ત્યારે તમે તેમને અલગ કરશો? આ સારી વાત નથી। કલ્પના કરો કે કાલે તમારા બાળકો તમારી સાથે આવું કરે તો તમને કેવું લાગશે? એકતાએ કહ્યું કે અમે અમારા બાળકો સાથે એવું નહીં કરીએ ભાભી। જે રીતે આ લોકોએ આપણી સાથે કર્યું છે તેઓ અમારી સાથે દરેક બાબતમાં ભેદભાવ કરે છે। રૂપાએ કહ્યું, તું આવું કેમ વિચારે છે એકતા? મમ્મી પપ્પા તને પ્રેમ કરતા નથી? તે આપણને બધાને ખૂબ પ્રેમ કરે છે। તે આપણા બધાને માન સન્માન આપે છે। કોઈ પણ માતા પિતા તેમના બાળકો સાથે ભેદભાવ કરતા નથી। કદાચ તમારી આંખો તેમનો પ્રેમ જોઈ શકતી નથી। ચર્ચા ચાલુ રહી। એકતાએ કહ્યું, બસ છોડી દો ભાભી, મેં નક્કી કરી લીધું છે કે મમ્મી અમારી સાથે રહેશે। જો તમે ઈચ્છો તો તે 1 વર્ષ પછી તમારી પાસે રહી શકે છે। તમે શું બકવાસ કરો છો? એકતા અને વહુના આવા શબ્દો સાંભળીને કવિતાજી રડવા લાગી। શું હું મારા જીવનના અંતિમ તબક્કામાં તમારાથી આ રીતે અલગ થઈ જઈશ?
રૂપાએ કહ્યું, મમ્મી ચિંતા ના કર, હું આવું નહીં થવા દઉં. બસ, સસરા બોલ્યા, ના વહુ, તું આવું કંઈ નહીં કરે, કારણ કે વિજયની હાલત એટલી મજબૂત નથી કે આપણા બધાનો બોજ ઉઠાવી શકે. અને કવિતાની ચિંતા શા માટે કરો છો? મેં હજી ઘરનું વિભાજન કર્યું નથી. અમે બંને એક જ ઘરમાં છીએ. હા, એ અલગ વાત છે કે આપણા રૂમો અલગ થઈ જશે. ચાલો જોઈએ આપણા નસીબમાં શું લખ્યું છે. કદાચ આ આપણા પાછલા જન્મના અમારા ખરાબ કર્મોનું પરિણામ હશે, જે આજે આપણે ભોગવવું પડે છે. જ્યારે બાળકોના મનમાં નફરત અને લોભ ઉત્પન્ન થાય છે, ત્યારે એવી સ્થિતિ ઊભી થાય છે કે તેઓ તેમની સંપત્તિની સાથે તેમના માતા પિતાને પણ વેચી દે છે, જાણે કે તેમના માતા પિતા નહીં કોઈ મિલકત હોય. આંખોમાં આંસુ સાથે કવિતાજી તેમના પતિથી અલગ થઈ ગયા. કવિતાજીને જોઈને તેમની આંખો પણ ભીની થઈ ગઈ. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. તેના સ્વભાવ પ્રમાણે એકતાએ ધીમે ધીમે નાના નાના કામો તેની સાસુ પાસે કરાવવામાં લાગી. એકતાએ ન તો સારી રીતે રસોઈ બનાવી કે ન તો તેના સાસુ સાથે સારી રીતે વાત કરી. જ્યારે પણ કવિતાજી રૂપા તરફ જવા માંગતા, ત્યારે એકતા તેને કોઈ ને કોઈ બહાને રોકી લેતી. કવિતાજી થોડીક ક્ષણો માટે તેમના પતિ સાથે તેમની લાગણીઓ શેર કરવા માટે તડપતા હતા, પરંતુ દરેક વખતે તેઓ આંખોમાં આંસુમાં જ રહી જતા. એક દિવસ પછી એકતાની માતા તેને ઘરે આવી. કવિતાજીને નોકરાણી તરીકે કામ કરતી જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ. એક દિવસ તે તેની માતા સાથે બેસીને ચા પી રહી હતી. પછી તેણે જાણી જોઈને ટેબલ પર ચા નાખી અને એકતાએ તેની સાસુને આદેશ આપતા કહ્યું, મમ્મી, રસોડામાંથી એક કપડું લાવો અને અહીં થોડું સાફ કરી નાખો. કવિતાજી પોતાનું કોઈ કામ કરી રહી હતી અને તે સાંભળી શકી ન હતી, તો એકતાએ ફરીથી બૂમ પાડી અને કહ્યું, શું તમે સાંભળી શકતા નથી? એકતાના સસરા બીજી બાજુથી આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે રૂપા પણ ત્યાં આવી અને એકતાને ઠપકો આપતા કહ્યું, મમ્મીને નોકરાણી જેવું કામ કરાવતા તને શરમ આવતી નથી? બસ હવે નહીં. તમે બીજી માની સામે એક માનું અપમાન કરો છો. તમને શું અનુકૂળ છે? તમારા બાળકો પણ આ બધું જોઈ રહ્યા છે. કાલે તે પણ તમારી સાથે આવું વર્તન કરી શકે તેમ છે. એકતાની માએ રૂપાને કહ્યું, રૂપા દીકરા, જ્યારે મિલકત અને ઘરની વહેંચણી થઈ ગઈ છે, તો તું તેના ઘરની બાબતમાં કેમ દખલ કરે છે? રૂપાએ કહ્યું, આંટી, તમે એકતાની માતા છો, તો તમે પણ મારી મા જેવા છો. તમારી પાસેથી આવી વાત સાંભળવા મળશે એવી મને અપેક્ષા ન હતી. જ્યારે બાળકો ખોટું કામ કરે છે, ત્યારે દરેક ઉંમરે માતા તેમના કાન પકડીને યાદ કરાવે છે કે તેઓ ખોટું કરી રહ્યા છે. એકતાની માતાએ કહ્યું, મેં શું કહ્યું? રૂપાએ કહ્યું, ન બોલીને તમે તેની ભૂલોમાં પણ તેને સાથ આપ્યો છે, જેમ તમે તમારી દીકરીનો ઉછેર કર્યો છે. માએ તેના બંને પુત્રોને પણ મોટા કર્યા છે. હા, એ અલગ વાત છે કે દીકરો પોતાની ફરજ ભૂલી ગયો, પત્નીની સામે માનું સન્માન ન કરી શક્યો. એકતાએ કહ્યું, ભાભી, મને તમારું અપમાન કરવા દબાણ ન કરો. તમે તમારા ઘરે જાઓ. એકતાએ કહ્યું, ચાલ મમ્મી, સાફ કર. મેં જે કહ્યું તે તમે તરત જ સમજી શકતા નથી, તેને સાફ કરો. ત્યારે એકતાના સસરા પણ ત્યાં આવ્યા અને કહ્યું કે વહુ, તમે કેવી રીતે વાત કરો છો તમારા સાસુ સાથે? પપ્પાજી, તમે શાંત રહો. પપ્પાજી, એકતાએ સાસુના હાથમાં કપડું પકડાવતા આગળ ધક્કો લગાવ્યો અને કહ્યું, આ સાફ કરો. અચાનક ઊંચા અવાજે કહ્યું, મારી પત્ની સાથે આવું વર્તન કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? સસરાનું આ ઉગ્ર સ્વરૂપ જોઈને એકતા અને તેની માતા ગભરાઈ ગઈ. આજે હું મારી પત્નીની ઇજ્જત બચાવવા માટે સક્ષમ છું. તે તેની પત્નીનો હાથ પકડીને પોતાની સાથે લઈ ગયા. બીજા દિવસે પણ બંને ઘરમાં ચર્ચા ચાલુ હતી. તે દિવસે રૂપાના સસરાએ કહ્યું, મેં મિલકત વેચી દીધી છે, પણ આ ઘર હજી મારું છે. શ્રીજયે કહ્યું, બાપુજી, આ ઘર પણ તમે વેચી દો તો સારું. પછી મને મારો હિસ્સો આપો, જેથી હું બીજે ક્યાંક ઘર ખરીદી શકું. પિતાએ કહ્યું, દીકરા, મારે જેટલું આપવાનું હતું તે મેં તને આપ્યું છે. હવે આગળની જવાબદારી સંભાળો.
શ્રી જય તું તારા પરિવારને લઈને બીજા કોઈ ઘરમાં જતો રહે તો સારું, કારણ કે આ ઘર મેં મારી પત્ની માટે રાખ્યું છે. તારા જેવું સંતાન હોય એના કરતાં એક જ દીકરો હોત તો સારું થાત. તમારી પત્ની સાસુ સસરાને માન ન આપી શકે એ તો માન્યું, પરંતુ જો તમે તમારી માતાનું સન્માન ન કરી શકો તો તમને આ ઘરમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી. આખરે શ્રી જયને એ ઘર છોડવું પડ્યું. પિતાએ તે ઘર તેમની ભાવિ પેઢીઓને ટ્રાન્સફર કર્યું. શ્રી જય જ્યાં રહેતો હતો તે ભાગ ભાડે આપવામાં આવ્યો હતો. હવે તેમની દવાઓ અને ખર્ચ, ભાડું અને તેમના પેન્શન સાથે આવરી લેવામાં આવ્યા હતા. બંને પોતાના મોટા પુત્ર અને પુત્રવધુ સાથે સુખી જીવન જીવવા લાગ્યા હતા. મોટા પુત્રને તેમની પાસેથી પૈસા જોઈતા નહોતા, પરંતુ તેમની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેમણે તેમના ભાડા અને પેન્શનના પૈસા મોટા પુત્રને સોંપ્યા અને દરેક સમય પર પુત્ર અને પુત્રવધુએ ટેકો આપ્યો. જેમ હાથની પાંચેય આંગળીઓ સરખી હોતી નથી, તેવી જ રીતે બધા લોકોની વિચારસરણી પણ સરખી હોતી નથી. આજે પણ કેટલાક એવા બાળકો છે જેમના માટે તેમના માતા પિતાની લાગણીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જયેશજીએ બહુ સારું કર્યું. જે બાળકોના હૃદયમાં પોતાના માતા પિતા માટે પ્રેમ કે આદર નથી, તેવા બાળકોને છોડી દેવાનું વધારે સારું રહેશે. જય શ્રી કૃષ્ણ.